कांग्रेस के प्रत्याशी रतन सिंह परमार की ओर से सावली में वार्ड नंबर 2 के पेटा चुनाव के लिए अपना नामांकन दर्ज किया गया। सावली नगर पालिका वार्ड नंबर 2 में भाजपा के सदस्य कमलेश सेठ का निधन हुआ, जिसके बाद उनकी जगह खाली है, जिसके मद्देनजर सावली नगर पालिका वार्ड नंबर 2 के पेटा चुनाव आयोजित हो रहे हैं। तब आज कांग्रेस के प्रत्याशी रतन सिंह परमार की ओर से वार्ड नंबर 2 में से तालुका सेवा सदन जाकर प्रांत अधिकारी के पास अपना उम्मीदवारी फॉर्म भरा गया है। कांग्रेस के जिला प्रमुख जशपाल सिंह पटियार की अगुवाई में उनकी ओर से अपना नामांकन दर्ज करवाया गया है। तब इस बारे में कांग्रेस के जिला प्रमुख जशपाल सिंह पटियार ने क्या कहा है, आइए सुनते हैं। आज જે રીતે સાવલી નગરપાલિકા વોર્ડ 2 નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા, ફોર્મ ભર્યું છે। સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત 20 વર્ષ કરતા ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે। સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખાકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે। પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર 2 માં ઇલેક્શન છે, સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે એવો હતો, તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે। ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે દબાણોનો પ્રશ્નમાં પણ વહલા દવલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે, એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે, જનતાને અપીલ છે કે આપે સતત 20 વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે। પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ 2 માં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે, ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપશો। આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।